અમૃત બાપાની જય. અમૃત બાપાના મેલડી માત કી જય. માડી આજે હું તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું, કારણ કે મારા જીવનમાં કેવા કેવા પરિવર્તન થયા છે એ આ બધાની સામે હું મારી રજૂઆત કરવા આવ્યો છું. કારણ કે ઓળખો ને તો જ ઓળખાય, એટલે આભાર વ્યક્ત કરવા માટે આવ્યો છું. માં એક જોતે હું એમ કહું કે મારું ઘર પરિવાર છે ને, અત્યારે મારા મમ્મી ને પપ્પા આજે અમૃતમય વાતાવરણ બની ગયું છે મારા ઘરે, એમ કહું ને તો કહી શકાય. કે મારી સવારના 4-5 વાગે ને એટલે મારા મમ્મી પહેલાં અમૃત બાપાના મેલેડીમાંનો દીવો કરે અને તમારી આરતી ગાય. 4 વાર આરતી વાગે મારી ઘેરે પહેલાં સવારમાં 5 વાગે. અને ઈ જ વાર મંગળવાર હોય ને તો હું ને મારા મમ્મીને અમે મંગળવારનો કુળદેવીનો ઉપવાસ રહીએ અને માને દરરોજ યાદ કરીએ. દરરોજ એટલે દરરોજ યાદ કરવાનું, અઠવાડિયા બધું યાદ કરવાનું મતલબમાં એમ. અને રાત્રે 7 વાગે એટલે પરિવાર સાથે માડીની આરતી ગાય અને આરતી ઉતારીએ માની, નિત્ય આરતી ઉતારવાની. અને મંગળવારનો દિવસ હોય ને એટલે કુળદેવી માની સુખડી બનાવવાની અને માની નિત્ય સુખડી અર્પણ કરવાની. એ અમે દરરોજ પ્રાર્થના કરીએ અને મંગળવાર ને રવિવારે માને સુખડી ધરીએ છીએ. અને કુળદેવી માને પણ યાદ કરતા રહીએ છીએ, અમારી સિકોતર માને પણ યાદ કરતા રહીએ છીએ. અને ખાસ અમૃત બાબાના મેલેડી માને, કારણ કે જીવન પરિવર્તન કરનારને ક્યારે ભૂલી શકાય નહીં. પણ ક્યારેક માડે માં કદાચ એમ કહે ને, કદાચ અમને એમ કહે ને કે અમારા કપડાં વેચવા પડે તો વેચી નાખી, પણ અમે માને નહીં ભૂલીએ, કારણ કે અમારું જીવન પરિવર્તન કર્યું છે. કદાચ ખાવા અન્ન ન મળે ને તો કાંઈ નહીં, પણ અમે માને ક્યારેય નહીં ભૂલીએ, કારણ કે જીવન પરિવર્તન કરનાર છે. કારણ કે અત્યારે હું યુપીએસસીની પ્રિપેરેશન કરું છું. કારણ કે મારું જીવન કેમ ચાલે છે મને નથી ખબર, હજી સુધી મને નથી ખબર. હું રિસર્ચ કરું છું આ કેમ ચાલે છે મારું, કારણ કે હું આ મિડલ ક્લાસ ફેમિલીથી માટે માડી આવું છું. અને માં ખર્ચો કાઢવો ને યુપીએસસીમાં એટલે 1.5-2 લાખનો ખર્ચો થાય, પણ કેમ થાય છે એ મને નથી ખબર હજી સુધી. અને મારે ક્યાંક લાઇબ્રેરીની ફીસ ભરવાની થઈ હોય ને તો માં ક્યાં રૂપિયા આવીને કાંઈક થઈ જાય ને ખ્યાલ નહીં રહેતો, ઓટોમેટિક મદદ થઈ જાય, ખ્યાલ જ નહીં રહેતો. ને આ ફોટો છે ને મારા ખીચામાં છે ને એ હું 24 કલાક માનો મારી હારે રાખું છું. આ ફોટો લાઇબ્રેરીમાં હું જે વાંચું છું ને, અને મારા ટેબલે 24 કલાક મારી પાસે ફોટો હોય. હું વાંચતો હોઉં ને જ્યારે લાઇબ્રેરીમાં એન્ટર થાઉં ને પહેલાં માને પ્રાર્થના કરું, માં આજનો દિવસ સારો કરજે, મારાથી ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં અને કોઈનું ખોટું થાય નહીં એવા આશીર્વાદ આપજે. અને કદાચ મારાથી કાંઈ ભૂલ થઈ ગયું હોય ને સુવું ને ત્યારે પ્રાર્થના કરો કે માં ભૂલ થઈ ગયું ને તો કોકનું ખોટું થઈ ગયું, કોકનું ખોટું બોલાય જાય, કદાચ કોકનું ખોટું લેવાય જાય તો માફ કરજે. માને રોજ યાદ કરું છું.